સુરતમાં કથિત ડિમોલિશન મામલે વિવાદ વકરતા ભાજપના ધારાસભ્ય વિનુ મોરવાડેએ પોતાના પર લાગેલા આક્ષેપો અંગે નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા પ્રચારનો ભાગ છે અને સ્થાનિક સ્તરે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મોરડિયાએ કહ્યું છે કે ડિમોલિશન પ્રક્રિયા અંગે તેમણે પાલિકા કમિશનરને પણ પૂછપરછ કરી હતી અને સમગ્ર મામલે તપાસ થવી જોઈએ। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો કોઈ વ્યક્તિ કે કોમ સાથે વિરોધ નથી, પરંતુ ઘૂસપેઠિયા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી જરૂરી છે। પર કોઈ છાંટા ઉડાવવાનો પ્રશ્ન નથી, એટલા માટે કે મારે આ કોઈ જમીન મારી નથી, મેં ખાલી કરાવરાયું નથી, મેં કોઈને વ્યક્તિગત રીતે કોઈને સાબિત કરી દીધા। મારે એટલું ખરું ચોક્કસ કે આની એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે એક મીડિયાને હું જવાબ આપવા માટે પણ બંધાયેલો છું, ત્યારે હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય, આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોર્પોરેશનના અધિકારી